જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું મિત્ર, કે કોન્સ્ટેબલનું પ્રમોશન. તમને કદાચ સવાલ થતા હશે કે જે મિત્રોને સારા માર્ક્સ આવે છે એમને એવું લાગે છે કે અમે 100% લોકરક્ષકની ભરતીમાં લાગી જવાના છીએ આ વર્ષે, બરાબર, અમારું મેરિટમાં નામ આવવાનું છે. આ વિડીયો એવા મિત્રો માટે છે કેમ કે એમને આગળ માહિતી હું પૂરી પાડવાનો છું. કેવી માહિતી? એમને કદાચ પ્રશ્નો થતા કે અમે લોકરક્ષક બન્યા પછી કોન્સ્ટેબલ ક્યારે બનશું, પ્રમોશન ક્યારે મળે, બધી વાત હું તમને પ્રમોશન વિશે અત્યારે કરવાનો છું. તો વિડીયો ઘડીક શાંતિથી 5-10 મિનિટ શાંતિથી જોજો તમે, બરાબર. વિડીયો પૂરો કરજો તો તમને પૂર્ણ માહિતી મળશે મિત્રો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. કોન્સ્ટેબલ પ્રમોશન. હવે કોન્સ્ટેબલ પ્રમોશનમાં કેવું છે કે અત્યારે તમે લોકરક્ષક દળની એક્ઝામની પરીક્ષામાં પાસ થયા, તમે 9 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી એટલે તમે લોકરક્ષક જ કહેવાશો. પ્રથમ 5 વર્ષ સુધી, પ્રથમ 5 વર્ષ જેવા પૂર્ણ કરો છો તમે એવા તમે બનશો કોન્સ્ટેબલ, બરોબર. 5 વર્ષ પછી તમે કોન્સ્ટેબલ કહેવાશો અને એ પણ કાયમી ધોરણે સરકારી પગારદાર ગણાશો, બરોબર. અહીંયા પ્રથમ 5 વર્ષ સુધી કાયમી નથી તમે, એટલું સમજી લીધું. અને પ્રથમ 5 વર્ષ સુધી તમે ફક્ત લોકરક્ષક છો, કોન્સ્ટેબલ નથી. 5 વર્ષ જેવા પૂરા કરો છો એવા તમે કોન્સ્ટેબલમાં જતા રહો છો. એ પ્રમોશન નથી, આ 5 વર્ષ પૂરા કરો છો એટલે કાયમી બનો છો, એટલે કોન્સ્ટેબલ છો તમે, બરોબર. તો ત્યાંથી આગળ જઈએ આપણે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ. હવે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનવા માટે મિત્રો શું લાગે કે પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ કોન્સ્ટેબલ તરીકે, બરોબર. અને બીજી વસ્તુ કે તમારી વેકેન્સી, તમારી જગ્યા ત્યાં વધારે હોવી જોઈએ. તમે જે પોલીસ સ્ટેશનમાં કાર્યરત છો, રૂરલ હોય કે તમે શહેરી વિસ્તારમાં હોય, બરોબર, તો પછી એમાં શું હોય કે એમાં જગ્યા હોય તો તમને 5 થી 6 વર્ષની અંદર તમને પ્રમોશન મળી જતું હોય છે. પણ શું હોય છે કે કદાચ જગ્યા ના હોય, સમજો જગ્યા ઓછી છે તો તમને 8 થી 9 વર્ષ લાગે છે, 7 થી 8 વર્ષ લાગે કે 9 વર્ષ વધીને વધી, બરોબર. પછી તમે હેડ કોન્સ્ટેબલ બનો છો તો હેડ કોન્સ્ટેબલથી એએસઆઈ બનવા માટે પણ 8 થી 9 વર્ષ લાગે અને જગ્યા હોય તો 5-6 વર્ષે તમે ભરી જાઓ, ઓછામાં ઓછા 5 વર્ષ, 5 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. પછી એએસઆઈ પછી તમે બનો છો પીએસઆઈ. 5 થી 8 વર્ષ કે 9 વર્ષનો ગાળો જ છે મિત્રો, એટલા ગાળામાં તમને પ્રમોશન મળી જાય છે, બરોબર. એએસઆઈ માંથી પીએસઆઈ બનશો, પીએસઆઈ માંથી પીઆઈ બનશો, પીઆઈ માંથી ડીવાયએસપી અને ડીવાયએસપી થી એસપી બનશો તમે, બરોબર. આવી રીતે પ્રમોશન થતા હોય છે. હવે તમને એવું થતું હશે કે સારું એસપી સુધી આપણે કેવી રીતે પ્રમોશન થાય? તો એસપી સુધી મિત્રો, જે મિત્રો 18 થી 20 વર્ષની કે 19-20 વર્ષ લાગ્યા છે એ મિત્રો ડીવાયએસપી કે એસપી સુધી કદાચ પહોંચી શકે છે, વધીને ડીવાયએસપી સુધી, બરોબર. અને જે મિત્રો 25-30 વર્ષે લાગે છે એ મિનિમમ પીઆઈ કે પીએસઆઈ સુધી તો પહોંચી જ જતા હોય છે, પીઆઈ સુધી. ત્યાં સુધી એમને શું થાય છે, રિટાયરમેન્ટનો ટાઈમ આવી જાય છે. તો જોઈએ, હવે તમને એવું લાગતું હોય કે સર હું કોન્સ્ટેબલ બન્યો, સમજો કે 5 વર્ષે કોન્સ્ટેબલ બન્યો, પછી 8-9 વર્ષ તરીકે ફરજ બજાવી કોન્સ્ટેબલ અને મને પ્રમોશન ના મળ્યું તો મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે સરકાર 10 વર્ષે તમે કોઈ પણ પોસ્ટ ઉપર છો ને તમને પ્રમોશન નથી મળતું, સમજો કે તમે કોન્સ્ટેબલ છો તો 10 વર્ષ તમે કોન્સ્ટેબલમાં પૂર્ણ કર્યા અને તમે હેડ કોન્સ્ટેબલ નથી બને તો તમને પગાર હેડ કોન્સ્ટેબલનો શરૂઆત થઈ જશે, તમને પગાર મળશે હેડ કોન્સ્ટેબલનો, બરોબર. ધ્યાન રાખજો, તમે કોન્સ્ટેબલ તરીકે 10 વર્ષ પૂર્ણ કરી લીધા અને તમને પ્રમોશન નથી મળ્યું હેડ કોન્સ્ટેબલનું તો તમને હેડ કોન્સ્ટેબલનો પગાર ચાલુ થઈ જશે 10 વર્ષે. સરકારનો નિયમ છે કે 10 વર્ષે તમને લાગુ પડશે. અને 20 વર્ષ થઈ ગયા તમે હજુ એએસઆઈ નથી બને, હેડ કોન્સ્ટેબલ નથી બને તો તમને એ રીતનો અહીંયા એએસઆઈ નો પણ પગાર મળશે. અને પીએસઆઈ હોય તો એને પીઆઈ નો પગાર મળે. પ્રમોશન ના મળ્યું હોય તો, અને પ્રમોશન મળી ગયું તો ચિંતા જ નથી, તો પીઆઈ નો ઓટોમેટિક પગાર મળવાનો છે, બરોબર. તો આ હતું આપણું પ્રમોશન. લોકરક્ષક, પછી કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને એસપી. આટલે સુધી મિત્રો મેં વાંચેલું છે. ત્યાં સુધી એસપી કોઈ કોન્સ્ટેબલમાં લાગ્યું હોય લોકરક્ષકમાં અને એસપી સુધી પહોંચીને રિટાયર થયેલા હોય એવું મેં વાંચેલું છે થોડું ઘણું. મેં એક એક્ઝામ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે જે લોકો એસપી સુધી પહોંચ્યા હતા, જે સાહેબ લોકરક્ષકમાં લાગ્યા હતા અને એસપી સુધી એમનું પ્રમોશન થઈ ગયેલું, બરોબર. એટલે થાય છે, એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જે પણ ઉંમરે લાગો, આપણા માટે તો સદભાગ્યની વાત છે. આપણા પરિવારને ચલાવવા માટે આપણી મહેનત રંગ લાવે, બસ એટલું જોઈએ છે ને આપણે, બરોબર. પ્રમોશન તો થવાનું જ છે. પછી ચાલો હવે બીજી વાત કરીએ કે ખાતાકીય પરીક્ષા ક્યારે આવે. હવે ખાતાકીય પરીક્ષાનું એક્ઝામ્પલ આપું તમને. કોન્સ્ટેબલથી આપણે શરૂઆત કરીએ. જો તમે કોન્સ્ટેબલ બની ગયા છો,
બરાબર. તો કોન્સ્ટેબલમાં 15 વર્ષની સર્વિસ પૂરી થયા પછી તમે ખાતાકીય પરીક્ષા પીએસઆઈની આપી શકો છો. એક્ઝામ તમારે પીએસઆઈની આપવાની હોય છે, એમાં તમે પાસ થઈ જાઓ તો તમે પીએસઆઈ બની શકો છો. કેટલા? 15 વર્ષ. એમાં પ્રથમ 5 વર્ષ આવી જાય છે અને 10 વર્ષ બીજા કોન્સ્ટેબલ. એટલે 15 વર્ષે તમે એક્ઝામ આપો પીએસઆઈની, એટલે તમે એક્ઝામમાં પાસ થઈ જાઓ તો તમે પીએસઆઈ બની શકો છો. બીજી વસ્તુ કે તમે હેડ કોન્સ્ટેબલ છો, બરાબર. હેડ કોન્સ્ટેબલ તરીકે 3 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. તમે હેડ કોન્સ્ટેબલ હોય અત્યારે તો 3 વર્ષ તમારા સર્વિસના પૂરા થઈ ગયેલા હોવા જોઈએ, તો તમે પીએસઆઈ બનવા માટે ખાતાકીય એક્ઝામ આપી શકો છો. તો આ હતી સંપૂર્ણ માહિતી પ્રમોશન, કોન્સ્ટેબલના પ્રમોશનની વાત, અને જે ખાતાકીય એક્ઝામ આવે છે પીએસઆઈની, એના વિશેની માહિતી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ બન્યા પછી. બરાબર. તો મિત્રો બીજી પણ એક મારે વાત કરવી છે કે જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે, જેમને લાગે છે કે અમે મેરિટમાં આવી જશું, એવા મિત્રોને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. અને જે લોકો જે વિદ્યાર્થી થોડા માટે રહી ગયા છે એ ફરીથી મહેનત શરૂ કરી દેજો. હવે નવી ભરતીની તૈયારી છે, બરાબર. તૈયારી છે એટલે તમારે તૈયારી ચાલુ જ રાખવાની, સમજ્યા. કોઈ દોડમાં ફેલ થયેલા છે, કોઈ એક માર્ક્સ માટે રહી ગયા છે, 2 માર્ક્સ માટે રહી ગયા છે, તો એવા વિદ્યાર્થી મિત્રો મહેનત ચાલુ રાખજો. હવે તમે તમારી સફળતાની નજીક છો. ભલે 1 વર્ષ વધારે ખેંચવાનું થાય, પણ શું થાય કે મહેનત છોડશો નહીં તમે, બરાબર. તો આ હતી જે લોકો કોન્સ્ટેબલ બનવાના લોકરક્ષકમાં પાસ થયા છે એમના માટે માહિતી, અને જે લોકો પીએસઆઈ માં એક્ઝામમાં પાસ થયા છે એમને પણ અહીંયાથી શરૂઆત કરી દેવાય કે હું પીઆઈ, ડીએસપી ને એસપી સુધી હું પહોંચી જઈશ. ક્યારે? 10 વર્ષ, 8 કે 9 વર્ષ પછી. અને જો હું કદાચ પીએસઆઈમાંથી પીઆઈ ના બન્યો તો તમને 10 વર્ષ પછી પીઆઈનો જ પગાર મળશે, બરાબર. તો આવી રીતનું હોય છે પ્રમોશનની ટોટલ પ્રોસેસ, આ રીતની હોય છે. અને અહીંયા બોર્ડ ઉપર તમને અક્ષર ના દેખાય તો વાંધો નહીં, હું જે બોર્ડ ઉપર લખ્યું છે એ જ હું બોલું છું, એટલે તમારે ફરી એક વખત રિપીટ કરી લેવાનો વિડીયો. ધ્યાનથી. હવે હું આગળ વિડીયો મૂકવાનો છું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પીએસઆઈનો શું પગાર હોય છે, કોન્સ્ટેબલનો પગાર શું હોય છે, બસ એની સંપૂર્ણ માહિતી હું તમને આપવાનો છું, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, શેર કરી લો, અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. અને સારી કમેન્ટ કરો તો અમને અમારું પ્રમોશન જ ગણાય, સમજ્યા. પ્રોત્સાહન મળે છે અમને સારું એવું. તો અને હું હજુ બીજા ગણિત રીડિંગ માટે એકદમ શોર્ટકટ ટ્રીકના હું હજુ ટોપિક લેવાનો છું, પણ મારી પાસે અત્યારે હાલ પૂરતું મોટું બોર્ડ નથી એટલા માટે. અને હજુ જેવી ભરતી બહાર પડશે એવું હું શરૂઆત કરી દઈશ, અને શોર્ટકટ સમયમાં તમને ગણિત રીડિંગ આવડી જશે એની જવાબદારી મારી. અને બીજા વિષયો પણ હું લઈશ, એ પણ શોર્ટ વિડીયો હું બનાવતો રહીશ. તો એના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, બરાબર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.